ગામે તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ યોજાયો। ખારાપાટ વિસ્તારના 110 જેટલા ટોપ 10 વિદ્યાર્થીઓનું સામાજિક સન્માન કરાયું। ખારાપાટ યુવા વિકાસ પરિષદ આયોજિત અને જગાભાઈ પરમાર કાંકરાવાડીના યજમાન પદે તથા વસ્તી પંચના સહયોગથી ખારાપાટ વિસ્તારના અનુસૂચિત જાતિ સમાજના ધોરણ 10 ધોરણ 12ના ટોપ 10 110 જેટલા તેજસ્વી તાલાઓનો સન્માનોત્સવ કાર્યક્રમ દશાડા લખતરના સમાજ પ્રેમી ધારાસભ્ય પી.કે. પરમારના અધ્યક્ષસ્થાને અને પરમ પૂજ્ય લાલદાસ બાપુ જોધલપીર જગ્યા પરમ પૂજ્ય ભાણદાસ બાપુ દશાડાના આશીર્વચન ને પૂર્વ ધારાસભ્ય નવસાદભાઈ સોલંકી શિલ્ડના દાતા બબુબેન ખેમાભાઈ પરમાર ચેરમેન સામાજિક ન્યાય સમિતિ પાટડી નાયબ સચિવ નરેન્દ્રભાઈ વાઘેલા ઉપસચિવ જતીન રણોદરા ગૌરવભાઈ સોલંકી કાર્યપાલક ઇજનેર નાથ સમાજના જજ ગણપતભાઈ રેવર સમાજવાડીના પ્રમુખ નથાભાઈ પરમાર જીએલ મકવાણા કિશોરભાઈ વાઘેલા બાબુલાલ સોલંકી માંડલ તાલુકા સામાજિક ન્યાય સમિતિ ચેરમેન વીરાભાઈ પરમાર વિપુલભાઈ મીરાણી જયંતિભાઈ રાઠોડ લોક કલ્યાણ સેવા સંસ્થાના વશરામભાઈ મકવાણા સહિત રાજકીય સામાજિક અનેક આગેવાનો પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં યોજાઈ ગયો। આ અવસર પર સમાજના પ્રતિભાશાળી તેજસ્વી તાલાઓને પ્રોત્સાહન આપવા માટે શિલ્ડ પ્રમાણપત્ર અને શૈક્ષણિક કીટ દાતા તરફથી આપી ગૌરવ સન્માન તેજસ્વી તાલાનું મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સન્માન સમારોહમાં યુવા પેઢીને પ્રોત્સાહન આપવાની સાથે સમાજમાં શિક્ષણ સંસ્કાર તથા એકતાનો સંદેશ ફેલાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે। સમાજના ઉપસ્થિત મહાનુભાવોમાં નાયબ સચિવ નરેન્દ્રભાઈ વાઘેલા નેગેટિવ વાતોથી દૂર રહી શિક્ષણને લક્ષ્ય આપવાની શીખ આપી પૂર્વ ધારાસભ્ય નવસાદભાઈ સોલંકી દશાડા લખતરના લોકપ્રિય ધારાસભ્ય પી.કે. પરમાર વક્તવ્ય આપતા જણાવ્યું કે સમાજમાં શિક્ષણ થકી સમાજનો વિકાસ છે। આપણી સાચી મૂડી શિક્ષણ જ છે। સમાજના વિકાસ માટે એકતા અને શિક્ષણ અનિવાર્ય છે। પાછલી પેઢીને વારસામાં શિક્ષણ અને સંસ્કાર આપી આગળ વધવા સમાજરૂપી સમર્થન કરવા આહવાન કર્યું હતું। આ તેમજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબની દેનથી આપણો સમાજ પગભર છે। સન્માન સમારોહમાં જગદીશ પરમાર ભામાસા તરફથી ફૂલ સહયોગથી ભોજનદાન મંડપદાન તેમજ પાણી સહિત સગવડ સાથે ધામધૂમથી સારી સંખ્યામાં સમારોહ યોજાયો। આ સન્માન સમારોહમાં શિક્ષણના સથવારેના પ્રણીતા ગણેશભાઈ રાઠોડ કોચાડાનું ખારાપાટ યુવા વિકાસ પરિષદ દ્વારા પ્રશંસનીય કામગીરી અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવા બદલ શિલ્ડ પ્રમાણપત્ર ફૂલહાર અને શાલ ઓઢાડી વિશેષ સન્માન કરવામાં આવ્યું। કાર્યક્રમને સફળ બનાવવા ખારાપાટ યુવા વિકાસ પરિષદના પ્રમુખ પંકજ રોનડિયા મહામંત્રી વીરાભાઈ મકવાણા કા ચેરમેન અજાભાઈ રાઠોડ સહિત યુવા વિકાસ પરિષદના હોદ્દેદારો કાર્યકરો કારોબારી સભ્યો જહેમત ઉઠાવી હતી। કાર્યક્રમનું સુંદર સારું સંચાલન જગદીશભાઈ રણોદરાએ કર્યું હતું। સ્વાગત પ્રવચન પંકજભાઈ રોનડિયા અને આભાર વિધિ વીરાભાઈ મકવાણાએ કર્યું હતું। રિપોર્ટર ડી.કે. મકવાણા વિસાવડી। સામગ્રી આપીને આપ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મદદરૂપ થઈ રહ્યા છો, જેમાં આપની સમાજ પ્રત્યેની પ્રબળ ભાવના આજે લીધા છે ઇનામો તો એકદમ ચહેરા પર ખુશી લાવો છો બધા તમે બધા પહેલા ગુડ જય ભીમ અવાજ થોડો હજુ ધીરો જય ભીમ આપણે વણી સુધી નથી પહોંચાડવું આટલામાં તો રહી। જો કે મારો પહેલો પરિચય આપી તો હું નરેન્દ્ર વાઘેલા નાયબ સચિવ પંચાયત વિભાગમાં છું સચિવાલયમાં। બહુ મોટા ભાગના કાર્યક્રમોમાં ગયો નથી પણ આજે મને થોડું શિક્ષણથી શું થાય છે, શિક્ષણથી રોજગાર આવે છે એ હવે બહુ નાની વાત થઈ ગઈ છે કે શિક્ષણથી રોજગાર આવે છે, પણ હું તમને એમ કહું છું કે શિક્ષણથી શું થાય જ્યારે આપણે બાળકને ભણવા મૂકીએ છીએ ને ત્યારે લગભગ બીજા હવે તો પહેલા ધોરણથી થોડું વાંચતા શીખી જાય છે અથવા બીજા ત્રીજા ચોથા પાંચમામાં તો સરસ વાંચતા થઈ જાય છે। તો શિક્ષણથી આપણાને વાંચવા શીખી જઈએ છીએ, આપણે વાંચીએ છીએ, વાંચન મળે છે। વાંચન શામાંથી મળે? બુક ચોપડી છે ને, ચોપડી હંમેશા કોઈ પણ બુક ખરાબ હોતી નથી। બરાબર સાંભળજો બાળકો, વિદ્યાર્થી તમે ખાસ ચોપડી કોઈ પણ બુક હંમેશા અંદરથી તમને સારું જ્ઞાન જ આપે છે। એ લાલગીરી બાપુ લખીને તમને આપે, ભાણદા બાપુ લખે કે માનનીય ધારાસભ્યશ્રીએ લખેલું હોય, એ ભલે કવિ કે મોટો રાઇટર ના હોય પણ એને કંઈ લખ્યું હશે ને અથવા તમે જે વાંચો છો એ ચોપડી હંમેશા આપણાને સાચી સમજ અથવા સાચું જ્ઞાન આપશે। તો શિક્ષણથી શું થશે? વાંચતા શીખીશું। વાંચવાથી શું આવશે? આપણને ચોપડી કોઈ પણ વાંચીશું તો એક સમજણ આવશે। ભણવાથી શું થશે? વાંચતા શીખીશું। વાંચવાથી શું થશે? સમજણ આવશે। સમજણથી શું આવશે? સમજણથી વિચાર આવે છે। વિચાર તો આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।